नमो वीरागाणं सवनुणं देवेन्द्रपुयाणं जहठ्यवत्थुवायिणं ते लुकगुरुणम् अरुहन्ताणं भगवन्ताणम्। चिरंतन आचार्य द्वारा रचित पंचसूत्र અને એના પ્રથમ સૂત્રની પ્રથમ ગાથા અને એની અંતર્ગત આપણી વાત ચાલે છે નમો વિયરાગાણમ, વિતરાગ પરમાત્માને નમસ્કાર થાવ। પ્રભુના શાસનની અંદર આપણને આપણા ખડા શત્રુને ઓળખવાની એક ચાવી આપી દીધી। આપણા સંસારની રખડપટ્ટીનો મુખ્ય કોઈ કારણ હોય, આપણા અનંત દુઃખોનો કોઈ કારણ હોય, તો એ કારણ સાચે રીતે આપણે પકડાયું હોય તો એક જ છે, આ જગતની અંદર કર્મ કરતાં પણ વધારે ખરાબ કોઈ હોય, કર્મ કરતાં પણ વધારે ખતરનાક કોઈ હોય તો એ રાગ છે। આપણે લગભગ જીવનની અંદર પ્રયાસ કરતા હોઈએ બધાય પાપોથી બચવાના, ક્યાંક પાપોને ઘટાડવાનો પણ પુરુષાર્થ આપણા જીવનની અંદર હોય છે, પણ રાગથી બચવાનો, રાગને ઘટાડવાનો પુરુષાર્થ લગભગ આપણે કરતા નથી। એના કરતાં વધારે રાગને વધુ ને વધુ આપણે દિવસે દિવસે પુષ્ટ કરતા જઈએ છીએ, દિવસે વધારતા જઈએ છીએ, અને એની પાછળનો જ આપણો પુરુષાર્થ છે। સંસારના ક્ષેત્રની વાત તો એકવાર જવા દો, પણ ધર્મના ક્ષેત્રની અંદર પણ, ધર્મના આરાધનાની અંદર પણ જ્યારે તમે આવો છો ત્યારે પણ તમારું લક્ષ્ય છે ને રાગ ઘટાડવાનું નથી હોતું, પણ રાગ વધારવાનું હોય છે। અહીંયા પણ આપણે આવીને રાગ પુષ્ટ જ કરતા હોઈએ છીએ। ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા સાહેબ કે ખરો ધર્મ કયો? ભગવાનની બધી જ આજ્ઞાનો સાર શું? તો ભગવાનની બધી જ આજ્ઞાનો સાર એક જ કે જીવ તું તારા રાગ દ્વેષને જેમ બને તેમ ઘટાડ। આખી આજ્ઞા, ભગવાનની જેટલી આજ્ઞાઓ છે એની અંદરનો ખાલી એક ક્રીમ કોટેશન લઈ લો, એની અંદરથી ખાલી ક્રીમ કાઢો તો ભગવાન એટલું જ કહે છે, તું જે પણ કરે, આખા દિવસની અંદર તમે જે પણ કરો એની અંદર તમારો લક્ષ્ય શું હોવો જોઈએ? રાગ ઘટાડવાનો, દ્વેષ ઘટાડવાનો। જો રાગ ઘટતો નથી, દ્વેષ ઘટતો નથી તો એ ધર્મ થતો નથી। રાગ વધતું હોય, દ્વેષ વધતું હોય તો એ સંસારનું જ કારણ છે। ધર્મસ્થાનની અંદર પણ આવીને આપણે એ જ રાગ વધારવાનું જ કામ કરીએ છીએ, એ જ શરીરને પોષવાનું આપણે કામ કરીએ છીએ। સાચું બોલો? તીર્થયાત્રાની અંદર તમે જાઓ, તીર્થયાત્રા કરવા માટે જાઓ તો સૌથી પહેલું નક્કી શું કરો? એ તો બરાબર, પછી ત્યાં જઈને ક્યાં રહેવાનું છે, બરાબર ને? ક્યાં રહેવાનું છે એ નક્કી કરો। તો પછી ધર્મશાળા પણ કેવી ગોત્રો? સારી। એટલે શું સારી? એટલે એની અંદર શું હોવું જોઈએ? હા, બધું ફેસિલિટી હોય, બરાબર ને? ફેસિલિટી બધી હોય, એસી હોય, રૂમ ચોખ્ખા હોય, ટોયલેટ બાથરૂમ એટેચ હોય, બરાબર ને? એવી ધર્મશાળા ગોતો, બરાબર? અને પછી બીજા નંબરની અંદર ભોજનશાળા, મમ્મમ કેવું છે, જોરદાર છે કે નહીં, વ્યવસ્થિત છે કે નહીં, એ બધું જ ચેક કરો અને પછી તમે તીર્થયાત્રા ગોઠવો। કોઈ તમને પૂછે કે તમે જઈ પણ આવો, જાત્રા કરીને પાછા આવ્યા, રાકેશભાઈ, કોઈ તમને પૂછે જાત્રા કેવી થઈ તો તું શું કહો? શું સરસ થઈ? યાત્રા સરસ થઈ તો કેના આધારે સરસ થઈ? વ્યવસ્થા સારી હતી, બરાબર ને? યાત્રા તો સારી થઈ કે નહીં પછીની વાત, પણ વ્યવસ્થા, બરાબર ને? કોઈને તમે કહો કે ભાઈ મારે પણ યાત્રા, અરે તું યાત્રા કરવા જાય ને તો ઓલી ધર્મશાળા બહુ સારી છે, ત્યાંનું જમવાનું બહુ સારું છે। ભગવાન કેવા છે? સમજાય છે હું શું કહું છું?
તો ધર્મ કરવા ગયા, તીર્થયાત્રા કરવા ગયા, ત્યાં પણ આપણે શું કર્યું? રાગ જ પોષ્યો. બરાબર. તમે ક્યારે કહો કે સંવત્સરી પ્રતિક્રમણ બહુ સારું થયું? બોલનાર બહુ સ્પષ્ટ બોલતો હોય, ધીમે ધીમે બોલતો હોય, તમને સમજાય, તમને સંભળાય એમ બોલતો હોય, 2 કલાકના 4 કલાક લે એવું પ્રતિક્રમણ થાય તો તમને કેવું લાગે ને? સરસ એવું. આજે તો સંવત્સરી પ્રતિક્રમણ બહુ મજા આવી ગઈ, એવું ને? કે ભાઈ ફટાફટ બોલે, એમ ગાડી સ્પીડની અંદર ભાગે અને 2 કલાકનું પ્રતિક્રમણ 1.5 કલાકમાં પૂરું કરી આપે, તો તમે શું કહો? આજનું પ્રતિક્રમણ તો સમજાય છે. ધર્મના ક્ષેત્રની અંદર આવ્યા બાદ બી આપણે શું પોષીએ છીએ? એ જ રાગને પોષવાનું કામ કરીએ છીએ. એટલે અહીંયા પણ રાગ ઘટતો નથી, અહીંયા પણ રાગ તો વધી જ રહ્યો. શાસ્ત્રની અંદર 3 પ્રકારના રાગની વાત કરી છે. કેટલા રાગ? આપણે 3 પ્રકારના રાગ પોષીએ છીએ. મુપત્તિના પરિલેણની અંદર તમે લગભગ બોલતા હો છો કામ રાગ, સ્નેહ રાગ અને દ્રષ્ટિ રાગ. આ 3 પ્રકારના રાગ છે. રિપીટ. રાગ કેટલા? 3. કયા કયા? કામ રાગ પહેલો, સ્નેહ રાગ બીજો અને દ્રષ્ટિ રાગ ત્રીજો. આ 3 પ્રકારના રાગ છે. કામ રાગ કોને કહેવાય? નંબર 1, પહેલા નંબરનો રાગ કામ રાગ. કામ રાગ એટલે ઇન્દ્રિયના વિષયો. 5 ઇન્દ્રિય છે, આંખ, કાન, નાક, હાથ, સ્પર્શ. આ 5 ઇન્દ્રિયોના વિષયો, શરીરની સુખ સુવિધાનો રાગ, શરીરની સુખશીલતાનો રાગ એ કામ રાગ. જેની અંદર શરીર મુખ્ય હોય અને શરીરને લગતી વસ્તુ મુખ્ય હોય, એ શેની અંદર આવે? કામ રાગ. એટલે તમે તમારા જીવનની અંદર જે પણ પદાર્થો યુઝ કરો છો, જે પણ વસ્તુઓ યુઝ કરો છો, શરીરને ટકાવવા માટે, શરીરને સંભાળવા માટે, એ બધું શેમાં આવે? કામ રાગ. અનાદિકાળથી આ પર પ્રત્યેની પ્રીતિ આપણે અનાદિકાળથી કરી છે. અનાદિકાળથી વસ્તુઓ પ્રત્યેનો રાગ એટલો જબરજસ્ત છે, વસ્તુઓ પ્રત્યેની પાગલપન એટલી જબરજસ્ત છે, એની પ્રત્યેની આસક્તિ એટલી જબરજસ્ત છે કે વસ્તુઓ આપણાથી છૂટતી જ નથી. આપણે ત્યાં રાગને બીજો શબ્દ વપરાયો. રાગનો બીજો શબ્દ આસક્તિ શબ્દ વપરાય. આસક્તિ શું છે? રાગનો સમાનાર્થી શબ્દ શું? આસક્તિ. આસક્તિનો અર્થ શું? જે ચોંટી જાય, જે આત્મા ઉપર ચોંટી જાય અને તમને નવા નવા કર્મ બંધાવે, એનું નામ આસક્તિ. એટલે આસક્તિ પોતે એમ કે છે, मैं आ सकती हूं लेकिन वापिस जा नहीं सकती, उसका नाम आसक्ति. मैं आ सकती हूं, मैं एक बार आ गई, फिर वो આપણી હાલત એવી છે. એકવાર આસક્તિ ચોંટી ગઈ, એકવાર આ રાગ ચોંટી ગયો, એકવાર આ વસ્તુનો પ્રેમ ચોંટી ગયો, પછી એ જતું નથી. સાચું બોલો ને? કેટલી બધી વસ્તુઓનો રાગ આપણે લઈને બેઠા છે, કેટલી બધી વસ્તુઓનો આસક્તિ આપણે લઈને બેઠા છે. હું તમને પૂછું, એક નાનકડા પ્રશ્નો જવાબ આપો. તમારા ઘરની અંદર આજે એક કામ કરજો. તમારા ઘરની અંદર આજે કપિલભાઈ, આજે એક કામ કરજો. એવી કેટલી વસ્તુઓ તમારા ઘરની અંદર મળે જેને તમે વર્ષભર સુધી હાથ પણ નથી લગાડ્યો? સમજાય છે મેં શું કહું? એવી કેટલી વસ્તુઓ તમારા ઘરની અંદર મળે
જેમાં તમે વરસભરથી તો એને હાથ પણ નથી લગાવ્યો. કેટલી વસ્તુ મળે બેનો? ગણી ભાઈઓ, ગણી. વરસભરથી હાથે નથી લગાવ્યું, જોયું એ નથી કે એ વસ્તુ છે કે નહીં. ક્યારે બહાર આવે? પછી શું કરો? હે? નહીં તો અરે સાચું બોલો, એ વસ્તુ આપણને કામ આવતી નથી, છતાંય કેમ રાખવાનો? છતાંય કેમ રાખવાનું બોલો? વરસભરથી આમ જ પડી છે, કામ આવતી નથી, છતાંય કેમ રાખવાની પાછી? હે? અરે ભવિષ્યમાં આપણે રહેશું કે નહીં એને કોની ખબર છે? હે? મેં ક્યાં સંસાર છોડવાની વાત કરી? મેં તો એમ કહું છું ને કે જે વસ્તુ તમે હાથ જ નથી લગાડતા, જે તમારે રૂટીનમાં હાથ લગાડો છો એ તો તમે યુઝ કરો જ છો ને, એવરીડે યુઝમાં છે. પણ જે હાથ જ નથી લગાડતા એના પ્રત્યે પણ આપણને રાગ કેટલો. કામ કરો દિનેશભાઈ, કાલે બધી વસ્તુ અહીંયા લઈ આપણે ડોનેશન કરી દઈશું. હે? અડધો એ તો ઈચ્છું છું. અને કેવું છે ખબર છે, જેટલી તમારી આ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ વધારે, જેટલી તમારી વસ્તુઓ પ્રત્યેની આસક્તિ વધારે એટલી તમારી પાસે ફરિયાદ વધારે. નહીં સમજ્યા? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જેટલી વસ્તુઓની આસક્તિ વધારે એટલી ફરિયાદ પણ વધારે. આમ કેમ, અહીંયા કેમ રાખી, આને આની જગ્યા ત્યાં છે, અને અહીંયા વચ્ચે કેમ રખડતી રાખી? નહીં? બરાબર બધું ગોઠવીને રાખ્યું હોય, તમે બધું બરાબર ગોઠવીને રાખ્યું હોય અને કોઈ આમથી આમ ને આમથી આમ કરી દે તો સમજાય છે ને? ફરિયાદો થાય, અને ફરિયાદો શું કરે? તમારા મનને અસમાધિની અંદર લઈ જાય, એટલે વળી તમારી સમાધિ તો ગઈ. પહેલાનો સમય હતો, માણસ છે ને જૂના કપડા પણ સાચવીને રાખતો. શું કામ? કોને દેવામાં? હા, સાચું બોલો, એક જૂનું કપડું કેટલું ચાલે? ફાટે ત્યાં સુધી. અરે ફાટ્યા પછી ચાલે કે ન ચાલે? એ બોલો, એ જ હું કહું છું, કેટલું ચલાવો એક કપડાને એ પૂછું છું. એ પોચો બને પછી એમાંથી એ જાય એટલે પછી ફેંકી દો ને. પહેલાનો એક સમય હતો, જૂના કપડા રાખી બેસતા, ઓલો વાસણ વાળા આવે ને, શું કરતા? એને આપે અને એની ઠેકાણે એમાંય બાર્ટર સિસ્ટમ ચાલતી, બે જૂના લો નયા દો. એટલે કેટલી બધી આસક્તિ એક વસ્તુ ઉપરની આપણી પડી છે, ક્યાં લઈ જશે આપણને? વિચાર કરજો. ક્યાં? અને એમાં વળી આપણો કોઈ જો ગમતો પદાર્થ હોય, ગમતી વસ્તુ હોય, અને એની ક્યાંક કોઈ નુકસાની કરે તો તરત આપણને ક્રોધ આવ્યા વગર રહે નહીં. અને એ ક્રોધ એ હદે જાય કે સામે કોણ છે કોણ નહીં એ પણ આપણે જોતા નથી. વચ્ચે એક પ્રસંગ સાંભળવામાં આવ્યું. પપ્પાએ
નવી કાર લીધી, નવી કાર, હજી બ્રાન્ડનું કાર હજી ઘરની અંદર પાર્ક થઈ છે અને પપ્પા ક્યાંક બહાર ગયા હશે. એનો નાનો છોકરો તો નાનો છોકરો એ રમતો 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 4-5 વર્ષનો હશે. નાનો છોકરો રમતો રમતો એ પાર્કિંગ લોટની અંદર ગાડી પાસે રમતો હશે. એના હાથમાં કંઈક એવું અણીદાર વાળું કંઈક આવી ગયું અને એનાથી એને ગાડી ઉપર, એનો નાનો છોકરો, એને કઈ વધારે સમજ નહીં કે આ નવી છે કે જૂની છે કે શું નહીં. એને શું કર્યું? સ્ક્રેચ કરી દીધું. હવે સ્ક્રેચ કર્યું તો કર્યું, અને એ જ વખતે એના પપ્પા પાછા આવ્યા છે. જોયું કે આ ગાડી ઉપર, નવી ગાડી, એના ઉપર સ્ક્રેચ. બોલો હવે ગુસ્સો આવે કે ના આવે? તમારી નવી ગાડી હોય અને એના ઉપર સ્ક્રેચ પડી જાય તો ગુસ્સો આવે કે ના આવે? આવે. હવે સામે કોણ હતું? છોકરો. પાડીને થાળ 4 લાફા ઠોક્યા. એક નાના છોકરાને, 4 વર્ષ 5 વર્ષના છોકરાને ધાડ લાફા ઠોક્યા. છોકરો ત્યાં જ બેહોશ થઈ ગયો. એટલે એટલી હદે વિચાર કરો, આસક્તિ કેટલી કે એને કંઈક નુકસાન આપણા પરિવાર વાળા તરફથી પણ થાય છે તો આપણે એને પણ છોડતા. અને એ હદે આપણે સામેવાળાને હેરાન કરીએ છીએ. ચાલો આજે એટલું નક્કી કરો, કોઈ પણ વસ્તુની નુકસાન અગર પરિવાર વાળા તરફથી થશે તો હું ક્રોધ નહીં કરું. થાય? સમજાય છે હું શું કીધું? કે કોઈ પણ મને ગમતી કોઈ પણ વસ્તુનું નુકસાન. નહીં સમજ્યા? તમારો ફોન છે, તમારો બાબુ આમ જોતો હતો, ધડામ કરીને ફેંક્યો. બોલો શું થાય રાકેશભાઈ? તો ગુસ્સો નહીં કરવાનો. સાચું બોલો, એ ફોન વધારે કિંમતી કે તમારો દીકરો વધારે કિંમતી? શું સપનીલભાઈ, કોણ વધારે? ફોન ગયો તો બીજો આવશે, દીકરો ગયો તો બીજો આવશે. છતાંય આપણે કોના માટે અમારે ત્યાં કહ્યું, વસ્તુનો ઉપયોગ કરો. વસ્તુ શેના માટે છે? વસ્તુ શેના માટે છે? ઉપયોગ કરવાનો. ફોન શેના માટે છે? ઉપયોગ. ને બરાબર, ફોન પર વાત કરો, જે કરવું તે તમે ફોન પર કરો. જે પણ વસ્તુ છે એના પાછળની કાંઈ ઉપયોગિતા છે તો એ વસ્તુનો ઉપયોગ કરો, વસ્તુની આસક્તિ નહીં કરો તો બચી જશો. વસ્તુનો ઉપયોગ નથી કરતા, આપણે ઊંધું કરીએ છીએ. વસ્તુનો ઉપયોગ નથી કરતા પણ વસ્તુ પ્રત્યેની શું કરી રહ્યા છે? એક આસક્તિ કરી રહ્યા છે. એટલે આપણે નુકસાનીની અંદર જઈ રહ્યા છે. એટલે પહેલા નંબરનો આપણે ત્યાં કહ્યું, રાગ એ કામ રાગ, શરીરનો રાગ એની અંદર આવી ગયું. શરીરનો પણ દુઃખ આપણને સેવાતું નથી. એ શરીરનો પણ રાગ એટલો બધો છે કે શરીરના રાગના કારણે પણ એ શરીરને આપણે દરેક વખતે સાચવીએ છીએ. દરેક વખતે શરીરને જ આગળ કરીને આપણે બધા જ બહાના આપીએ છીએ. અને છતાંય શરીર આપણું છતાંય રહેવાનો નથી. એટલે પહેલા નંબરનો રાગ કામ રાગ. બીજા નંબરનો રાગ સ્નેહ રાગ. સ્નેહ રાગની અંદર વસ્તુ ગૌણ થઈ જાય. સ્નેહ રાગની અંદર વસ્તુ ગૌણ થઈ જાય અને વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. અહીંયા વસ્તુની આસક્તિ નથી, અહીંયા કોઈ વ્યક્તિની આસક્તિ છે. વ્યક્તિ પાછળ જીવ પાગલ છે. ભગવાન મહાવીર સ્વામીના જીવનનો એક પ્રસંગ. ભગવાન મહાવીરની છેલ્લી દેશના ચાલી રહી છે. ભગવાનના નિર્વાણને થોડુંક સમય બાકી છે.
એટલે ભગવાનને વિચાર્યું કે આ ગૌતમને મારા પ્રત્યેનો રાગ ઘણું છે. ગૌતમ કોણ? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામીને મારા પ્રત્યે રાગ ઘણું છે. અહીંયા હશે તો એના રાગના કારણે એ કદાચ સમજાય છે ને, એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરશે, એના કારણે હું એને દૂર મોકલી દઉં. એટલે ભગવાને ગૌતમ સ્વામીને કૃપા કર્યા, હે ગોયમાં જા, ઓલા બાજુના ગામની અંદર જા, ઓલો દેવ શર્મા નામનો બ્રાહ્મણ છે એને પ્રતિબોધ કરી અને દીક્ષા આપીને આવ. આ તો વિનયના ભંડાર. એને કાંઈ ખબર નહીં કે ભગવાનનો હું જઈશ એટલે નિર્વાણ થઈ જશે. એ તો પોતાની ગુરુની આજ્ઞા લઈ પૂર્ણ વિનય સાથે નમી, અને આ ગૌતમ સ્વામી તો ઉપડી પડ્યા. બાજુના ગામની અંદર વિહાર કર્યો. ગામની અંદર પહોંચ્યા. હવે સ્વાભાવિક છે, ગામની અંદર આવો તો હવે દેવ શર્માનું ઘર ક્યાં ખબર ન હોય. 4 જણને પૂછ્યું કે ભાઈ દેવ શર્માનું ઘર ક્યાં, દેવ શર્માનું ઘર ક્યાં, પેલા બ્રાહ્મણનું ઘર ક્યાં? તો કે હાલો, એક ભાઈ એને એક ઘરે લઈ આવ્યો. पंडित जी आपके लिए कोई पूछ रहा है, कोई आपके लिए बोल रहा है. એટલે બ્રાહ્મણ બહાર આવ્યો. બહાર આવીને જુએ છે તો એ તો ગૌતમ સ્વામી છે. એટલે થોડોક વિનય હતો એટલે એને આવકારે છે. ગૌતમ સ્વામીને ઘરે બોલાવે છે, બેસાડે છે, બેસાડીને વંદન કરે છે. વંદન કરીને હાથ જોડીને પૂછે છે, કયા પ્રયોજનથી આપ આવ્યા છો, શું લાભ આપશો? એટલે કે લાભ તો આપવા આવ્યો છું, પણ મારો લાભ બીજો છે. અને બેસી અને માંડીને વાત કરે છે ગૌતમ સ્વામી. હવે તે તો પ્રતિબોધ કરવા ગયા હતા એટલે પ્રવચન શરૂ કર્યું. પ્રવચનની અંદર શું કે એ જ સંસાર વિચિત્ર છે, સંસાર ખરાબ છે, સંસારના પદાર્થો ક્ષણભંગુર છે, આ શરીર પણ એક વખત છોડીને જવાનું છે. બરાબર ને? એ આખું લેક્ચર કોણ આપી રહ્યું છે? ગૌતમ સ્વામી. કોને આપી રહ્યો છે? ઓલા દેવ શર્મા બ્રાહ્મણને. બધી જ લેક્ચર, આટલી બધી મોટી લેક્ચર આપી. કલાકવાર સુધી પ્રવચન ચાલ્યો. સામે ઓલો ખૂબ શાંતિથી, કોઈ પણ એ દુર્ભાવ કે એવું કોઈ પણ ભાવ વગર એ શાંતિથી ઓલો દેવ શર્મા કલાકવાર સુધી લેક્ચર સાંભળે છે. ગૌતમ સ્વામીની લબ્ધિ હતી કે એક દેશનાની અંદર સામેવાળો પ્રતિભૂત થઈ જ જાય એવી લબ્ધિ. અને અહીંયા ગૌતમ સ્વામી બોલે છે, પણ 1 કલાક પછી દેવ શર્માને બોલ, દેવ શર્મા તારો શું ભાવ છે? દેવ શર્માને કહે છે કે તારો શું ભાવ છે? ગુરુદેવ, આપની વાત બધી સાચી, બધી ટોપ, હું એ સમજુ છું. આ સંસાર અસાર છે, દુઃખમય છે, અહીંયા બધું આવું જ છે, અહીંયા બધા સ્વાર્થના સગા છે, કોઈ કોઈનું નથી. સમજાય છે ને? બધું બોલે જ. બરાબર? અમે પણ અહીંયા શું કહીએ? આજ બોલીએ ને, સંસાર અસાર છે, અહીંયા બધું દુઃખદાયી છે, બધું સ્વાર્થમય છે, અહીંયા કોઈ કોઈનું નથી, તમે એકલા આવ્યા છો અને જવાના પણ એકલા જ છો, ખાલી હાથે આવ્યા હતા અને જશો પણ શું લઈ જશો? તમારા કર્મ જ તમારી સાથે આવશે. આ બધું અમે બોલીએ, તમે બધું સાંભળો, પણ પછી અમે કહીએ ને કે ભાઈ થોડુંક તો આ તપ કરો. મારે સાહેબ શું કરું? આટલી દુકાનમાં જવું પડે, મારે સાહેબ ચાય વગર ચાલતું નથી, મારે સાહેબ આવું છે. બરાબર ને? તમે પછી શું કરો? તમારા એક્સક્યુઝીસ બધા જ હાજર કરી દો. પછી આપણે પણ શું કહીએ? જા ભાઈ જા, સુખમ દેવાનું પિયા, તને જેમ સુખ ઉપજે તેમ તું કર. દેવ શર્મા પણ બોલ્યો કે
ભગવાન આપની બધી જ વાત સાચી, આ બધે જ રીતે સાચા છો, પણ તમે જુઓ તો ખરા, આ ઘરની અંદર હું ને મારી પત્ની 2 જ જણા છીએ. હું ને મારી પત્ની 2 જ જણા છીએ. મારી પત્ની બિચારી બીમાર પડી છે. એવી સ્થિતિ છે, ઉઠી નથી શકતી, કાંઈ કરી નથી શકતી. એને કોણ ખવડાવે, એને કોણ પીવડાવે, બધું મારે જ કરવું પડે છે. હું તમારી સાથે ચાલ્યો તો બિચારી આનું કરશે કોણ? એટલે એક્સક્યુઝ આપ્યું. શેનું આપ્યું? બોલો. એક્સક્યુઝ શેનું આપ્યું? બોલો. પત્નીનો, કે હું તમારી સાથે ચાલ્યો તો આ કોણ સંભાળશે કોણ? આવી સ્થિતિમાં હું કેમ એને છોડીને જાઉં? વળી ગૌતમ સ્વામી બોલ્યા કે તને ખબર છે કોણ પહેલા જવાનું? તમને ખબર કોણ જવાનું? ખબર નહીં. વાત તો તમારી બધી સાચી છે, પણ નહીં, આવી સ્થિતિની અંદર હું નહીં આવી શકું. થોડીક રકઝક થઈ પછી ગૌતમ સ્વામી લાગ્યું કે આ જીવ પહેલી વખત એવું થયું. એ ગૌતમ સ્વામી જેને લબ્ધિ વરેલી, કે જેને દીક્ષા આપે એને ઓન ધ સ્પોટ કેવલ જ્ઞાન અને મોક્ષ મળી જાય, રિઝર્વ થઈ જાય, એવા એ ગૌતમ સ્વામી દેવ શર્માની સામે હારી ગયા. કદાચ દેવ શર્મા આપણામાંથી જ કોઈ હશે. નહીં, સાચે જ કહું છું, આપણામાંથી જ કોઈ દેવ શર્મા હશે. એ ગૌતમ સ્વામી મળ્યા છતાં પણ ગૌતમ સ્વામી ફેલ ગયા. એ પહેલો કિસ્સો આવો થયો કે ગૌતમ સ્વામી ફેલ ગયા. પાછા વળે ઊભા થયા ઘરની બહાર. દેવ શર્માનો જીવ વિચારો ઉત્તમ હશે, એટલે મારા સાહેબ આવ્યા હોય તો શું, ઘરના દરવાજે સુધી તો છોડવા જાઓ કે ન જાઓ? બહુ તો ગલ્લી સુધી તો છોડવા જાઓ કે ના જાઓ? હા કે ના તો બોલો. તમે કઈ બોલો તો મને મજા આવે બોલવાની. તમે બોલો જ નહીં ને ગુંગા બેઠા હો તો એ મજા નહીં આવે. તો ગલ્લી સુધી છોડવા, એટલે દરવાજા સુધી છોડવા માટે ગયો, થોડોક રોડના ગલ્લી સુધી મૂકવા માટે ગયો. એમાં ઘરમાંથી પત્નીની જોરદાર અવાજ આવી. એટલે એના મનમાં ફાળ પડી કે કાંઈક થયું. એટલે અફરાતફરીમાં એ દોડ્યો. ક્યાંથી? પાછો દોડ્યો. હવે જેવો એ દોડ્યો ને, એનો જે માથું હતું, હવે પહેલાના સમયની અંદર દરવાજા કેવા હતા? નાના, એટલે આમ ઝૂકીને જવું પડે. એ દોડ્યો. પત્નીનો રાગ એટલો બધો, ઘરવાળીનો રાગ એટલો બધો, એની ચીખ સાંભળી અને એનાથી રેવાયું નહીં. દોડ્યો, જોયું નહીં દરવાજો, અને ધડામ કરીને માથો એ દરવાજાની અંદર જે કીલ હતી એની અંદર વાગ્યું. ઓન ધ સ્પોટ ડેથ. ગયું, આયુષ્ય પૂરું. પત્ની ત્યાં જ પડી, આનો જીવ બિચારો ત્યાં જ પડ્યો. ગૌતમ સ્વામીએ જોયું, અને એ જ વખતે ગૌતમ સ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જોયું કે આ જીવ મરીને ક્યાં ગયો છે? ક્યાં ગયો છે? શાસ્ત્રકાર કહે છે, ગૌતમ સ્વામીએ જોયું કે આ જીવ મરીને એના જ પત્નીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થયો. ક્યાં? પત્નીના માથામાં જૂ. સમજો ને શું કહેવાય તમારા ભાષામાં? વિચારી લેજો. કર્મ સત્તાના 2 ગણિત લખી લો. આજે કર્મ ગ્રંથની પાઠ થોડોક તમે આપી દઉં. કર્મ સત્તાના 2 ગણિત તમે તમારા બુકની અંદર નોંધ કરી લો, અને આ કોટેશનને વારંવાર તમારા આંખની સામે રાખજો.
પહેલા નંબરનો ગણિત, સીધું ગણિત પહેલું. ધર્મ ક્ષેત્રની અંદર જે તમને ગમે, ધર્મ ક્ષેત્રની અંદર આયા બાદ જે તમને સૌથી વધારે ગમે એ નેક્સ્ટ ભાવની અંદર 100% તમને મળે. પહેલો સિદ્ધાંત, ધર્મ ક્ષેત્રની અંદર તમને જે બહુ ગમે એ નેક્સ્ટ ભાવની અંદર તમને 100% મળે અને મળે. તમને અહીંયા ભગવાન બહુ ગમ્યા, ભગવાન પ્રત્યેનો પાગલપન, મારા ભગવાન મારા ભગવાન મારા ભગવાન, એ અંદરથી એક ભાવ થયો અને ભગવાન પ્રત્યેનો પાગલપન એટલો બધો કે ભગવાન સિવાય હવે મને બીજું કાંઈ જ નથી ગમતું, મને સૌથી વધારે ભગવાન જ ગમે છે. સંસાર પોતાના ઠેકાણે, એ થાય જે થાય સવાજો નહીં, મને ભગવાન જ ગમે છે. ભગવાન બહુ ગમ્યા તો કર્મ સત્તાનું ગણિત શું છે? તને આ ભાવની અંદર ભગવાન ગમ્યા ને તો નેક્સ્ટ ભાવની અંદર તને ભગવાન મળશે. હમણાં તને પ્રતિમા રૂપે ભગવાન મળ્યા, નેક્સ્ટ ભાવની અંદર સાચે ભગવાન મળશે, હાજરા હજુર મળશે, સિમંદર સ્વામી મળશે. કેમ? તને આ ભાવની અંદર ભગવાન ગમ્યા. પુણ્યા શ્રાવકને આ ભાવની અંદર સામાયિક ગમ્યું હતું. જ્યારે જોઈએ ત્યારે સામાયિકની અંદર જ, જ્યારે જોઈએ ત્યારે સામાયિકનો જ ભાવ. સામાયિક ગમ્યું તો બીજા ભાવની અંદર હમણાં ક્યાં છે? તો મહાવિદ્યની અંદર સિમંદર પાસે દીક્ષા લઈને બેઠા છે. સામાયિક ગમીને શું મળ્યું? દીક્ષા. એટલે આ ભાવની અંદર તમને જે ગમે એ નેક્સ્ટ ભાવની અંદર 100% મળે. ધર્મના ક્ષેત્રની અંદર જે ગમે, ભગવાનની ભક્તિ ગમે, નેક્સ્ટ ભાવની અંદર ભગવાનની ભક્તિ મળે. પછી એ દેવ ભાવની અંદર મળે કે વળી પાછા મનુષ્ય થઈને જન્મવું પણ ભગવાનની ભક્તિ મળે. સમજાય છે? આ પહેલો નિયમ, કર્મ સત્તાનો આ પહેલો નિયમ. બીજો નિયમ, બાહ્ય જગતની અંદર તમને જે ગમે, બાહ્ય જગતની અંદર તમને જે ગમે ત્યાં તમારી ઉત્પત્તિ નિશ્ચિત. નહીં સમજાય? તમારા સંસારના ક્ષેત્રની અંદર તમને જે ગમે ત્યાં તમારી ઉત્પત્તિ. એ સીધું સિમ્પલ નિયમ છે. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જ્યાં આસક્તિ, જ્યાં રાગ ત્યાં તમારી ઉત્પત્તિ. બોલો, તમને ફર્નિચર ગમ્યું, ગઈકાલે વાત કરી ને, તમારા ઘરનું ફર્નિચર તમને બહુ ગમ્યું, એ મારું ફર્નિચર, એને ઘડી ઘડી સાફ કરો, એના ઉપર કોઈ દાગ ન લાગે, એ ક્યાંકથી ખરાબ ન થાય, એને વારંવાર ધ્યાન રાખ્યા કરો. મારું ફર્નિચર મારું ફર્નિચર મારું ફર્નિચર કર્યા કરો. કોઈ એને ખરાબ કરતો તો એને વળો, કોઈ એના ઉપર નાનો છોકરો લીટા લીટા કરતો હોય તો એને વળો, આ નહીં, ખરાબ નહીં કરવાનું, બરાબર? એ ફર્નિચર તમને બહુ ગમ્યું તો શું કહે છે શાસ્ત્રકાર? ફર્નિચર તમને ગમ્યું, જતા જતા પણ એ ફર્નિચર 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 કરતા રહ્યા. ઉત્પત્તિ ક્યાં? એ ફર્નિચરની જ અંદર ઉદ્ધય તરીકે. બહુ ગમી હતી ને, નહીં બેઠી વાત હજી. સાચું બોલો ને. એટલે જ કહું છું, આવી કેટલી વસ્તુઓ છે જે આપણને ગમે છે, જે 24 કલાક આપણા માઇન્ડની અંદર છે. અરે મરતા મરતા પણ એ જ વસ્તુઓની અંદર જીવ પડ્યો હોય. મને ઘણા મળે એવા. અમે વચ્ચે પણ વાત કરી ને, અમે હોસ્પિટલની અંદર કોઈ આવે કે મારે સાહેબ મંગલિક સંભળાવવા પધારો, જઈએ મંગલિક સંભળાવીએ. એ
એને પૂછે ને કે ભાઈ શું ભગવાન યાદ આવે છે, શું નવકાર મંત્ર યાદ આવે છે, છેલ્લે ઘડીએ આ બધું કાંઈ યાદ ના હોય. શું મારો ઘર, મારો ધંધો, મારો પૈસો, ઓલાએ મારા પૈસા આટલા દબાવ્યા છે, ઓલાની પાસે આટલું લેવાનું છે, એ યાદ આવે કે ના આવે? કેમ કેમ પૂછું? કેમ યાદ આવે? પણ કેમ? એના પ્રત્યેની આસક્તિ. મારો ઘર, મારો પરિવાર, મારી દુકાન, દુકાન કોણ ખોલશે એ ચિંતામાં પડ્યો હોય. ન ભગવાન, ન નવકાર. અરે હું જવાની તૈયારીમાં છું, આ બધું છોડીને જવાનું. અને એ છોડીને જવાનું એનો પણ એક અલગ શું હોય? શરીરની વેદના તો હોય જ, પીડા તો હોય. જીવ જાય ત્યારે શરીરની વેદના તો હોય જ, બરાબર ને? એની પીડા હોય. અને એની પીડા ઉપર બીજી પીડા શું? બીજી પીડા શું? આ બધું જ છોડીને જવાનું છે, આ બધું જ અહીંયા મૂકીને જવાનું છે, કાંઈ મારી સાથે નહીં આવે, એ પીડા અલગ. એટલે જીવ બિચારો કેવો જાય? હસતો રમતો જાય. પછી ક્યાં જાય બોલો? જ્યાં એનું મન હશે. પૈસા પાછળનું મન, ઘરની અંદર મન, તો એ જ ઘરની અંદર ઉંદરડો તરીકે જન્મે. ફેક્ટ છે. એ જ ઘરની અંદર કીડી તરીકે જન્મે. આ કર્મ સિદ્ધાંત લખી રાખજો. આજ છે. કેમ ધર્મ જામતો નથી એટલો બધો? કેમ ધર્મની આરાધનામાં રસ નથી આવતો? કદાચ ધર્મ કરો પણ છો તો પણ એવું જામતું નથી. કેમ? જે રીતે જામવું જોઈએ. એનું કારણ એક જ છે, તમે મનનું માન્યું અને મનનું ધાર્યું કરો છો, એટલે તમને ધર્મ જામતો નથી. રિપીટ, ધર્મ કેમ નથી જામતો? બીકોઝ તમે તમારા મનનું માન્યું જ કરો છો. તમારા મનની અંદર આવે ને કે નહીં આજે વ્યાખ્યાનમાં જોઉં છું, તો જ તમે વ્યાખ્યાનમાં આવો છો. હું ગમે એટલું અહીંયાથી બોલું ને વ્યાખ્યાનમાં આવો, વ્યાખ્યાનમાં આવો, વ્યાખ્યાનમાં આવો, બરાબર ને ભૂષણ? તમારા મનની અંદર હોય તો જ તમે અહીંયા તમારા દર્શન થાય. એટલે અમે પણ થાય, ઓ આજે પ્રગટ થઈ ગયા દેવ. તમારા મનનું ધાર્યું તમે કરો છો. જે તમે મનની અંદર ધાર્યું હોય એ જ તમે કરો છો. એટલે ધર્મ થાય છે પણ તમે ધર્મી નથી બનતા. રિપીટ, ધર્મ કરવો અલગ અને ધર્મી બનવો અલગ. ધર્મ કરો છો, ના નથી, પણ કેવું કરો છો? કેવું કરો છો દિનેશભાઈ? તમારા મનનું માન્યું અને તમારા મનની અંદર ધાર્યું એવું જ. એટલે જે રીતે ધર્મ જામવો જોઈએ એ રીતે જામતો નથી. છેલ્લી વાત કરીને પૂરું કરીશ. આજે બે આસક્તિની વાત કરી, કામરાગ, સ્નેહરાગ. હજી એની ઉપર થોડુંક વિવેચન છે, કરીશ, પણ છેલ્લી વાત કરીને પૂરું કરીશ. ધર્મ ક્ષેત્રની અંદર સાધના બે પ્રકારની. ધર્મ ક્ષેત્રની અંદર સાધના કેટલા પ્રકારની? બે પ્રકાર. નંબર 1, પહેલી સાધના
છોડવાની. પહેલી સાધના છે ની છોડવાની. મેં કીધું ને તમારી પાસે જે છે એ છોડવું જ પડશે. એમાં રાઈટ ઓર રોંગ? તમારી પાસે જે છે એને છોડવું જ પડશે. સમજાય નહીં સમજાય? હવે હોશિયારી શેમાં? તમે જાતે છોડી દો એમાં કે કર્મ સત્તા તમારાથી છોડાવે એમાં? બરાબર ને? જ્યાં જ્યાં તમને આસક્તિ હોય એ છોડતા જાઓ. પહેલા નંબરની ચીજ એને શું કરો? છોડો. તમે નહીં છોડો તો કર્મ સત્તા તો છોડાવવાનો જ. એ તમે કઈ સાથે લઈ જવાના નથી. એટલે એ છોડાવે એના પહેલા તમે છોડતા જાઓ. એટલે પહેલા નંબરની સાધના છોડવાની. આ ભવની અંદર, આ સમયની અંદર હવે આપણને શું કરવાનું? હવે આટલી ઉંમર થઈ ગઈ, હવે શું કરવાનું? ભેગું નહીં, શું? છોડવા. નંબર 2, જે છૂટતું નથી એની પાછળ રડવાનું. જે નથી છૂટતું, જે છોડી નથી શકતા એની પાછળ રડો. ભગવાન આ છૂટતું નથી, ભગવાન આની પાછળ હું પાગલ છું, આના માટે કેટલા દિવસ રાત પાગલ બનીને ફરું છું, આ છૂટતું નથી ભગવાન, આ છોડાવો. એની પાછળ રડો. તો રડશો તો ક્યાંક આપોઆપ છૂટી પણ જશે. એટલે 2 કામ કરવાની સાધના. આ સમયની અંદર 2 જ સાધના તમારા માટે ટોપ. કાં છોડો અને કાં તો જે છૂટતું નથી એની પાછળ રડો. ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન નથી છૂટતું, શું કરું, હાઉ, કેવી રીતે છોડવું? આ આવી જશે તો 100% મળેલો આ માનવ ભાવ સાર્થક થશે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હાર્દિક મિચ્છામિ. નાના માણસ. નમો દુર્વારે રાગાદિ વૈરી વારે અર્હતે યોગી નાથાય મહાવીરાય તાય. ભગવાને 2 પ્રકારના ધર્મો બતાવે: સર્વવૃત્તિ ધર્મ, દેશવૃત્તિ ધર્મ. સર્વવૃત્તિ ધર્મની અંદર 5 મહાવ્રતો આવે અને દેશવૃત્તિ ધર્મની અંદર 12 અણુવ્રતો આવે. ગઈકાલે વાત કરીને ખરેખરની અંદર મહાવ્રતો કે અણુવ્રતો બધા છે ને માનવતાના પાયાના ગુણો છે. તમે માનવ બન્યા, તમે મનુષ્ય બન્યા. મનુષ્ય બન્યા પછી તમારે મનુષ્ય બન્યા પછી માનવતાનું કાર્ય શું કરવાનું? તમારે બાકીની 3 ગતિની અંદર છે તમે બધું કરી શકો. તમે નરકની અંદર અહિંસા કરી શકો, નરકની અંદર તમે અહિંસા પાડી શકો, જાણા પાડી શકો નહીં. દેવ ગતિની અંદર પાડી શકો નહીં. તિર્યક ગતિની અંદર પાડી શકો નહીં. અહિંસા ક્યાં પાડી શકો? ફક્ત મનુષ્ય ગતિ. જૂઠ બોલવાનું નરકમાં થાય. નરકમાં તમે જૂઠ બોલો, સાચું બોલો નરકમાં નહીં. દેવ ગતિમાં સાચું બોલાય? ના બોલાય. તિર્યક ગતિમાં સાચું બોલાય? કેમ કે ત્યાં બોલતા નહીં આવડતું. એટલે જે કાંઈ પણ છે બધું ક્યાં થાય છે? મનુષ્યમાં થાય છે. એટલે મનુષ્ય બન્યા ને એટલા માટે આપણને છે ને ભગવાન એ નિયતિ, એ નસીબ, કુદરત આપણને એક જ વસ્તુ કહે છે, તમે કુદરતના પરિણામે, તમે કર્મના પરિણામે તમે મનુષ્ય બન્યા તો આપણને એક સંદેશો આપે છે કે તમારે છે ને 5 વસ્તુઓ તો કરવાની. અને એ 5 વસ્તુઓની પુષ્ટિ માટે, એ 5 વસ્તુઓના વૃદ્ધિ માટે બાકીની 7 વસ્તુઓ છે. પહેલા નંબરે છે પ્રાણાતિપાત વિરમણ વ્રત. 2 પ્રકારના વ્રતો, એક મહાવ્રત અને એક અણુવ્રત. અણુવ્રત કોને કહેવાય? તો હરિભદ્ર સૂરી મહારાજા એક વાત કરે છે. અણુવ્રતના છે ને, અણુવ્રત શબ્દ એની 3 ડેફિનેશન થાય. પહેલા નંબરે નાના વ્રતો કે જે તમે મોટા પાયે નથી કરી શકતા. જો કે ન્યાયની અંદર છે ને, ન્યાયની અંદર એક વસ્તુ આવે છે વ્યાપ્ય વ્યાપક ભાવ. વ્યાપક એટલે શું? જે મોટા સ્થળમાં રહેતું હોય, એને રહેવા માટે વધારે જગ્યા જોઈએ, એને વ્યાપક કહેવાય. કે કહીએ ને આ ફેલાયેલું છે બહુ, એને વ્યાપક કહેવાય. વ્યાપ્ય એટલે શું?
જેને નાનું રહેવા માટે નાનું સ્થળ જોઈએ એ વ્યાપ્ય કહેવાય. તો મહાવ્રતો જે છે ને એ વ્યાપક મોટા પાયે રહેલા છે. પણ આપણે કન્ટિન્યુઅસ તો 5 મહાવ્રતો કન્ટિન્યુઅસ તમે અહિંસા તો પાડી શકવાના નથી, કન્ટિન્યુઅસ તમે જૂઠ બોલે સાચું બોલી શકવાના નથી. પણ જેટલા સ્તરે યથાશક્તિએ આપણે જ્યાં જ્યાં પણ હિંસાથી અટકી શકીએ છીએ ત્યાં ત્યાં આપણે અટકવું, જ્યાં જ્યાં આપણે જૂઠ બોલતા અટકી શકીએ છીએ ત્યાં ત્યાં જૂઠ ના બોલવું. તો આ બધું શું છે, મોટા પાયે નહોતી કરી શકતા તો નાના પાયે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ કરી શકે. તો નાના વ્રતો, અણુવ્રતની પહેલી વ્યાખ્યા, જે નાના વ્રતો હોય તેને અણુવ્રત કહેવાય. અણુવ્રતની બીજી વ્યાખ્યા, નાનાના જે વ્રતો હોય, મહાવ્રતો કોના માટે હોય? મહાપુરુષો માટે, મોટા માણસો માટે. અને અણુવ્રતો કોના માટે? તો નાના માણસો. કેમ કે કંઈક કરી છૂટવા માટેની તાલાવી કહેવાય ને કે એમ્બિશન હોય, એક એવું હોય કે ભાઈ બસ મારે આ કરવું જ છે. એ લોકો છે ને બધે એ કરવા માટે એની અંદર જે પણ બાધક તત્વો હોય, બાધક તત્વોને છોડવાની તાકાત કોની પાસે? તો એ એમ્બિશન વાળા, એ લક્ષ્ય વાળા માણસ પાસે. મોક્ષમાં જવાનું લક્ષ્ય છે. સાધુ ભગવંતો એ મુમુક્ષુઓ જે દીક્ષાર્થીઓ છે એ એકમાત્ર મોક્ષના લક્ષ્ય સાથે દીક્ષા ગ્રહણ કરેલી, અને એ ફક્ત એમનું એક જ લક્ષ્ય, એમનું બીજું કોઈ લક્ષ્ય નથી. મારે પરમ સુખ જોઈએ છે, તો પરમ સુખ માટે એની અંદર જે પણ બાધક તત્વ છે, બાધક તત્વનો હું ત્યાગ કરીશ. એના માટે વીર્ય કેવું જોઈએ? સત્વ કેવું જોઈએ? સત્વ કેવું જોઈએ? ઢીલું પોચું સત્વ ચાલે? કાચું પોચું ચાલે? ના ચાલે. કેવું જોઈએ? સ્ટ્રોંગ જોઈએ, સિંહ જેવું જોઈએ. તો એ સિંહ જેવું આપણી પાસે સત્વ નથી, ભલે ભગવાન શું કહે છે? કાંઈ વાંધો નહીં. સિંહ જેવું સત્વ નથી તો કાંઈ વાંધો નહીં. સિંહ જેવું સત્વ ફોરવાની આપણે ઈચ્છા તો ધરાવીએ છીએ. ઈચ્છા તો છે જ આપણી કે ક્યારેક ને ક્યારેક તો હું દીક્ષા લઈશ, ક્યારેક ને ક્યારેક તો ભગવાનના હાથે મને રજૂ મળશે. બરાબર? ઈચ્છા તો છે ને? હા કે ના બોલું? હા, તો બરાબર. એ તો પછી એમ ગણા કે ભાઈ એવું હોય કે ક્વેશ્ચન પૂછનાર ક્વેશ્ચન પૂછે, સામેથી જવાબ ના મળે ને તો સહેજે ના સમજવાનું. એટલે ભલે આપણે લઈ શકતા નથી એનો કોઈ વાંધો નહીં, પણ ઈચ્છા તો કરી કે ભાઈ પરમાત્માએ કીધું છે કે તમે શ્રાવક બન્યા. શ્રાવકની વ્યાખ્યા શું? કે જે સતત ને સતત દીક્ષા લેવાની ઈચ્છા રાખે, ભાવના રાખે એને શ્રાવક કહેવાય. તમે લઈ શકો ના લઈ શકો એ સેકન્ડરી વાત, ભાવના તો રાખવાની. નાના જે વ્રતો હોય એને અણુવ્રત કહેવાય. અને 3rd નંબરની વ્યાખ્યા અનુવ્રત. સંસ્કૃતની અંદર એક શબ્દ આવે છે અનુ. અનુ એટલે શું? પાછળ. મહાવ્રત પહેલા નંબરે ભગવાને પહેલો ઓપ્શન કયો મૂક્યો? ભગવાને પહેલો ઓપ્શન કયો મૂક્યો? દીક્ષાનો કે સીધા શ્રાવકનો? પહેલો ઓપ્શન કયો મૂક્યો? બોલો. દીક્ષાનો. દીક્ષા ગ્રહણ નથી કરી શકતા એ પહેલો ઓપ્શન છે, કોઈ વાંધો નહીં. પણ તમે દીક્ષા નથી ગ્રહણ કરી શકતા તો કોઈ વાંધો નહીં, પણ શ્રાવક તો બની શકીએ. બરાબર? તો શ્રાવક માટે પણ પરમાત્માએ શું કર્યું? વ્રતો આપ્યા. તો એ તમે દીક્ષા નથી બની શકતા એ 1st નંબરનો ઓપ્શન છે. 2nd નંબરનો ઓપ્શન કયું? તમે શ્રાવક બનો. તો એ દીક્ષા પછી આવ્યું શ્રાવક બનવાનું, એટલે અનુ એટલે પછી. તમે દીક્ષા ગ્રહણ નથી કરી શકતા પહેલા નંબરે તો કોઈ વાંધો નહીં, પણ પાછળના જે વ્રતો છે તમે એ પહેલા નંબરના વ્રતો નહીં પણ 2nd નંબરના જે વ્રતો છે એ તો ગ્રહણ તમે કરી શકો છો. તો એ જે પાછળના જે વ્રતો આવ્યા ને એને અણુવ્રત કહેવાય. ખબર પડી? અણુવ્રતની 3 વ્યાખ્યાઓ. પહેલા નંબરે નાના વ્રતો, 2nd નંબરે નાના વ્રતો, અને 3rd નંબરે પાછળથી આપણે ગ્રહણ, મતલબ પછીથી તમે ગ્રહણ કરી શકો જે પાછળ હોય વ્રતો એ અણુવ્રત. તો અણુવ્રતો કેટલા પ્રકારના? તો 12 પ્રકારના. કેટલા પ્રકારના? 12 પ્રકારના, જેને આપણે છે ને 12 વ્રત કહીએ છીએ. 12 વ્રતની અંદર સૌથી પહેલું વ્રત છે પ્રાણાતિપાતો વિરમણો વ્રત. સૌથી પહેલું માંગલિક. જર્મનીના એક પ્રોફેસર
રિસર્ચ કરતા હતા, રિસર્ચ. એમની એક રિસર્ચ છે ને બહુ અલગ પ્રકારની હતી. એ રિસર્ચ, એમનું રિસર્ચ ઇકોલોજી ઉપર હતું. ઇકોલોજી એટલે ખબર પડે, પર્યાવરણ. પર્યાવરણ ઉપર એમનું રિસર્ચ ચાલતું હતું. તો મતલબ ઘણે ઠેકાણે ફર્યા. વોલ્કેનોસ હોય, જ્વાલામુખીના જે પર્વતો હોય, અથવા જ્યાં ધરતી ફાટતી હોય, જ્યાં ફ્લડ થતા હોય. હમણાં આસામની અંદર કેવું 7 લાખ માણસો ભગવાનને ઘેર પહોંચી ગયા. એટલે જ્યાં પણ આ પર્યાવરણ દૂષિત થાય છે, તો એના ઉપર એ જર્મનીના એક પ્રોફેસર રિસર્ચ કરતા હતા. તો રિસર્ચ કરતા એમને ખબર પડી, ઘણું રિસર્ચ કર્યું. ત્યારે એમને ખબર પડી કે જ્યાં પણ મોટા પાયે હિંસાઓ થાય છે, જ્યાં પણ મોટા પાયે એટલે લોટની અંદર, સેલની અંદર, હોલસેલની અંદર, જ્યાં પણ હોલસેલની અંદર છે ને કાપકૂપ થાય છે, ત્યાં છે ને આ કુદરત હેરાન થાય છે. હમણાં છે ને ખબર 2-3 મહિના પહેલા દાદરનું મોટો ચબૂતરો બંધ થયો. ઘણો વિરોધ કરવામાં આવ્યો. જૈનો એ બાકીના જે અહિંસા પ્રેમી જે લોકો હતા બધાએ ઘણો વિરોધ કર્યો સરકારનો. પણ સરકારે શું કર્યું? તાળું લગાવી દીધું. પછી શું થયું? થોડા દિવસ પછી પાણીની તંગી આવી ગઈ આખા મુંબઈની અંદર. એ 3-4 દિવસ માટે પાણીનો પુરવઠો પૂરો થઈ ગયો. એટલે કહેવાય ને કે કુદરતનું બેલેન્સ, કુદરતનું જે બેલેન્સ છે ને એ જાળવવાનું કાર્ય કોણ? માનવનું. બીજા કોઈની પાસે બુદ્ધિ નથી કે કુદરતનું બેલેન્સ જાળવી શકે. પણ કુદરતને જાળવવાનું બેલેન્સ કોનું? માનવ. તો એ જર્મનીના પ્રોફેસરે પોતાની રિસર્ચની અંદર એક વાત કરી કે જ્યાં પણ અને દિવસે જે હિંસા વધી રહી, દિવસે જે અબોધ પ્રાણીઓની જે બદદુઆ આપણને મળે છે, આપણને અબોધ પ્રાણીઓની, ભાઈ આમાંથી શું કહેવાય, લેધરની બેગો કોણ વાપરે છે? લેધરની બેગો. લિપસ્ટિક વાપરો છો તમે? લિપસ્ટિક તમે નથી ભલે વાપરતા, નીચે બેઠેલા તો વાપરતા જ હશે. લિપસ્ટિક વાપરો તો? લિપસ્ટિક શેમાંથી બને ખબર? શેમાંથી બને બોલ? ગરમીથી ના બને. નહીં, પ્રાણીઓના માંસથી નહીં. વાંદરો ને વાંદરોની વાંદરાની આંખ કાઢવામાં અને એ વાંદરાની આંખમાંથી એ લિપસ્ટિક. તમે કોટ પહેરો, કોટ, અરે ઠંડીની અંદર વુલન, શેમાંથી બને? બોલો? વૂલમાંથી. એટલે વૂલ જરૂરી છે કે બધી ઘેટા બકરામાંથી જ વૂલ આવે? બીજો કોઈ પ્રાણી નથી જેનું ગરમ હોય? યાક છે. તો તમે ઘણી વખત જોયું હોય છે મૂવીઝની અંદર કે ક્યાં પણ કે ભાઈ જે મોટા કોટો હોય એકદમ ભરચક હોય, શેના હોય? આ યાકના હોય. તમે લેધરની બેગો વાપરો છો, લેધરની બેગો બને શેમાંથી? તમે લેધરના બેલ્ટ પહેરો, વોલેટ વાપરો, એ ઘડિયાળનો તમે રિસ્ટ બેન્ડ છે, એ શૂઝ વાપરો, બધું બને શેમાંથી? ચામડામાંથી. બરાબર ને? એટલે ચામડું શેનું? માણસનું નહીં. એટલે ભગવાન એ જ કહે છે માણસનું ચામડું કઈ કામનું જ નથી. માણસનું ચામડું કઈ કામનું જ નથી. જે પણ કઈ કામનું છે કોનું છે? પ્રાણીઓ. આજે તો ગજબ કહેવાય, ખબર છે? થોડાક મહિના કે વર્ષો પહેલા ચાલતું હતું કે ભાઈ જૈન પોટેટોસ આવ્યા છે, જૈન ઓમલેટ આવ્યું છે, પેલું જૈન આવ્યું છે, ને ફલાણું જૈન આવ્યું છે, ને ઢીકણું જૈન આવ્યું છે. એટલે પરમાત્મા ખબર છે આપણા જૈન શાસનનું મુખ્ય સૂત્ર શું? અહિંસા પરમો ધર્મો. અહિંસા એ જ પરમ ધર્મ છે. અને માટે જ છે ને બધે ઠેકાણે જીવ વિચાર 9 તત્વો છે. 9 તત્વોની અંદર પહેલું તત્વ કયું? જીવ તત્વ. બરાબર? કર્મ ગ્રંથની અંદર પહેલું કર્મ કયું? પહેલું કર્મ ગ્રંથ શેનો? તો કર્મ વિપાક. જીવ જે પણ કર્મ કરે છે કર્મનું ફળ શું મળશે?
એટલે પરમાત્મા આપણને સતત સતત ચેતવણી આપે છે કે ભાઈ તમે કોઈ પણ પ્રાણીનો વધ કરવા જાઓ છો, તૈયાર રહેજો. શું? તમે કોઈ પણ પ્રાણીનો વધ કરવા જાઓ છો, તૈયાર રહેજો. હવે એક પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત, એની અંદર શાસ્ત્રકાર ભગવાન તો શું વાત કરે છે એ આપણે અવસરે જોશું. જીનાથના આગળ કાંઈ પણ બોલાય તો નુકસાન. ખાસ મહા મંગલકારી આ 12 વ્રતોની સમજણ એટલા માટે તમારા માટે લીધી છે કે આમાંથી કોઈ એકાદ નિયમ પણ આપણે લઈ લઈએ ને, એકાદ નિયમ કે જેમ મારા સાહેબે કીધું કે ચામડાનું બેલ્ટ નહીં વાપરું, એટલું જ નિયમ, તોય તમે વ્રતની અંદર આવી ગયા, તોય તમે નિયમની અંદર આવી ગયા, તોય તમે પહેલા નિયમની અંદર અણુ કીધું ને, નાનું પણ ક્યાંક પણ પાછું આવવાનું ભાવ એ આપણને વ્રતની અંદર શું કરે? સ્થિર કરે. તો આવું તો કેટલું બધું આપણે હિંસા જે નથી જ કરતા, જે મેં પહેલા પણ કીધું કે માંસ તો આપણે નથી જ ખાવાના, તો આવી તો કેટલી બધી હિંસાઓ આપણે નથી જ કરતા, એના તો પછાણ લઈ જ લેવા જોઈએ. તો એવી હિંસા એટલે પ્રાણાતિપાત વિરમણ વ્રતથી આપણે હિંસાથી બચી જઈએ અને વ્રતની અંદર આપણે આવી જઈએ, એવા ભાવ સાથે સુંદર મજાની આરાધના ચાલે છે. આજેથી સિદ્ધિ તપનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સંઘની અંદર 1-2 ભાગ્યશાળીઓ છે જે સિદ્ધિ તપનું આજે ચાલુ કરી રહ્યા છે, એની એકવાર ખૂબ ખૂબ અનુમોદના કરીશું. અનુમોદના. ખૂબ ભાવથી એ બે જે પણ ભાગ્યશાળી કરી રહ્યા છે એ તરી ગયા અને આપણે રહી ગયા. નાવ આવી હતી, હવે ચરી. છતાંય એક ભાવ છે કે નાનું પણ કોઈ તપ આપણા શ્રી સંઘની અંદર ચાલુ થાય એવા ભાવના સાથે પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબે આ વખતે આખાએ અચલ ગચ્છની અંદર એક સામૂહિક તપની આરાધના મૂકી છે અને સામૂહિક તપનું નામ છે 18 પાપસ્થાનક નિવારણ તપ. 18 પાપસ્થાનક કર્મને બંધાવનારા છે, 18 પાપસ્થાનક આપણને દુર્ગતિની અંદર નાખનારા છે. એ 18 પાપસ્થાનકનું નિવારણ આપણા જીવનમાંથી થાય એના માટેનું 18 પાપસ્થાનક નિવારણ તપ, 18 એકાશના સહિતનો એ સુંદર મજાનો ખાલી માત્ર 18 દિવસનો તપ. અને એમાં પણ શું કરવાનું? શું કરવાનું બોલો બેનો? એકાશનું જ કરવાનું. એટલે એવું નાનકડું પણ આપણે અહીંયા સુંદર તપ ચાલુ કરી રહ્યા છે. જેમને પણ આ તપની અંદર જોડાવવું હોય તો પોતાના નામો જલ્દીથી ઓફિસની અંદર કે મારી પાસે લખાવી દેજો, જેથી કરી કે આ તપની મંગલ પ્રારંભ આપણે કરી શકીએ. થોડાક સમયની અંદર આપણે તપ ચાલુ કરીશું. માત્ર 18 એકાશના જ કરવાના છે, બરાબર ને? તો કોઈ બી કરી શકે એમ છે, બરાબર ને? તો 18 એકાશનાનું એ તપ જેને પણ કરવું હોય તો ચોક્કસપણે આની અંદર જોડાજો. રવિવારના દિવસે સુંદર મજાની આરાધના, આ વખતે અજબ ધૂન અરહમની લાગી એની આરાધના, અરહમ મંત્રનો જાપ આપણે સૌ કોઈ આ રવિવારના અંદર કરવાનું છે. તો સકલ સંઘને પધારવા ભાવ ભર્યું આમંત્રણ. બરાબર? ચાલો, હજી ક્યાં છે સ્વપ્નિલભાઈ બીજું? આજના વ્યાખ્યાન પછી સંપૂજન રાખવામાં આવે છે. લાભાર્થી છે શ્રી ભરતભાઈ અમૃતલાલ ભીમાણી. બધાએ સંપૂજનનો લાભ લેવા વિનંતી. રાતના ભાઈઓ માટે પ્રવચન ચાલુ થઈ ગયા છે. ગઈકાલે વક્તા